સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. સૌરાષ્ટ્ર સુંદર દેશમાં બંદર વાણિયા છે ભલો, ત્યાં પરમ પુરુષ નિધાન પ્રગટ્યો માનસરજમ હંસલો. તસરત્ન કુક્ષી દેવ માતા દેવ સુત્ર પ્રસવ્યો ખરો, પ્રભુતુલ્ય મહાશય તત્વજ્ઞાની રાજચંદ્રમયા કરો. નહીં રાગ ને વળી દ્વેષનો લવલેશ આત્મ પ્રદેશમાં, પરમાત્મા સમજો ધર્મ મૂર્તિ દેહધારી વેશમાં. કળિકાળમાં ભવરોગ હરવા વૈદ્યમાનું આખરો, પ્રભુતુલ્ય મહાશય તત્વજ્ઞાની રાજચંદ્રમયા કરો. તે બાહ્ય તે ગૃહવાસમાં પણ અંતરંગે મુનિવરો, પ્રભુતુલ્ય મહાશય તત્વજ્ઞાની રાજચંદ્રમયા કરો, રાજચંદ્રમયા કરો. ધારશીભાઈ કુશળચંદ સંઘવી મોરબીના ફર્સ્ટ ક્લાસ મેજિસ્ટ્રેટ અને બાળરાજ 10 વર્ષથી નીચેની ઉંમરના પરમ કૃપાળુ માહિતી વિરાટ બંને વચ્ચે કેવા પ્રસંગો બનેલા છે એટલે કૃપાળુદેવની જ્ઞાન અતિશયતા વિશે ખ્યાલ આવે. ધારશીભાઈ કુશળચંદ સંઘવી મોરબીના ફર્સ્ટ ક્લાસ મેજિસ્ટ્રેટ અને શાસ્ત્રના અભ્યાસી હતા. કેવા અભ્યાસી કે કોઈ સાધુ સાધ્વીને શાસ્ત્રમાં કંઈ ગૂંચ હોય ત્યાં સમજાતું નથી તો આપણે મોરબી કે રાજકોટ જશું ત્યારે વિહાર કરતાં કરતાં પછી તે સ્થળે થોડા દિવસ રોકાશું અને ધારશીભાઈ પોતાની અનુકૂળતા પ્રમાણે આપણને આ આગમની ગૂંચ ઉકેલી દેશે. નામ હતું એનું એવું, સાધુ સાધ્વીઓમાં એટલા અભ્યાસી. અને ધારશીભાઈને પૂછીને પછી સમાધાન કરીશું. એટલે ધારશીભાઈ એવર રેડી, કંઈ પૂછે એટલે એ તરત જ જવાબ આપે આગમનો. એટલો અભ્યાસ અને વ્યવહારે ક્ષેમપક્ષમ ગણો એટલે મેજિસ્ટ્રેટ થયેલા મોરબીના શ્રીમંત અને ધીમંત. તેઓ પરમ કૃપાળુના પરિચયમાં ઘણા વર્ષો સુધી હતા અને 25 જેટલા પત્રો પરમ કૃપાળુએ એમના ઉપર લખ્યા છે. આ વચનામૃતમાં છે 25 જેટલા પત્રો. તેઓને પરમ કૃપાળુનો સમાગમ જ્યારે કૃપાળુ 10 વર્ષના હતા ત્યારે છેક ચૈત્રવદ ચોથ 1957 સુધી રહ્યો. દેહ વિલયના આગલા દિવસ સુધી સંબંધ રહ્યો, સમાગમ રહ્યો અને 10 વર્ષના હતા ત્યારથી શરૂ થયેલો. એટલે 23 વર્ષ અને 5 મહિનાનો સંબંધ. આપણે કહીએ તમારે ક્યારથી ઓળખાણ છે? અમે તો વર્ષોથી ઓળખીએ છીએ. અહીંયા તો પરમાર્થ ઓળખાણની વાત છે, એ પણ ખબર પડશે કે અલગ જ. લગભગ 10 વર્ષની ઉંમરે કૃપાળુદેવ તેમના ફોઈને ત્યાં મોરબી ગયા હતા. એટલે રવજી બાપાના બેન ફઈબા. ત્યાંથી તેમને પોતાને મોસાળ રાજકોટ જવાનું હતું. એટલે કૃપાળુદેવના મામા, 2 મામા એ રાજકોટમાં રહેતા હતા. એટલે પેલા ફઈબાને ત્યાં મોરબી ગયા અને ત્યાંથી મોરબીથી રાજકોટ. પણ એ જમાનામાં મોરબીથી રાજકોટ જવું લાંબો રસ્તો, ગાડું કરે. પણ આપણે નાના 10 વર્ષના છોકરાને એકલો મોકલે એટલે કોઈ સથવાર હોય સારો, ગામના કોઈક પ્રતિષ્ઠિત માણસ હોય અથવા કોઈક ઓળખાણવાળા હોય, દૂરના સંબંધી હોય તો. નહીં તો આપણા એકલા છોકરાને એ કાળમાં, અત્યારે 8, 9, 10 વર્ષના છોકરા એટલે દૂર મોકલે નહીં કોઈ એકલા. લગભગ 10 વર્ષની ઉંમરે કૃપાળુદેવ તેમના ફોઈને ત્યાં ગયા. ત્યાંથી તેમને પોતાને મોસાળ રાજકોટ જવાનું હતું. મોરબીના ભાઈઓએ સારા સાથની તપાસ કરી તો ખબર મળ્યા કે મોરબીના ન્યાયાધીશ ધારશીભાઈ રાજકોટ જવાના છે. આ તો સરકારી અધિકારી, કંઈ કામ હોય એવું, ક્વાર્ટર્સ આપ્યા હોય, બંગલો આપ્યો હોય, રાજકોટ જવાના હતા. તેથી તેમને પૂછવા ગયા, તમે રાયચંદભાઈને રાજકોટ સાથે તેડી જશો? કે અમારો બાબો છે એને રાજકોટ મોકલવો છે. તો કે હા, ગાડીમાં ડ્રાઈવર, સરકારી ચોકીદાર અને ધારશીભાઈ 3 જણ જવાના હતા. સરકારી જીપ મળે, મેજિસ્ટ્રેટ હોય
એટલે અંગરક્ષક એ જમાનામાં મળતા, કેમ કે એવા ચુકાદા આપ્યા હોય તો ગરાસિયા, ઠાકોર, કાઠી ખૂન કરી નાખે. ઉજ્જડ રસ્તો, અત્યારે રસ્તામાં પછી એવો ઉજ્જડ રસ્તો આવે હજી, તો ત્યારે તો કેવો આવે. ગાડીમાં ડ્રાઈવર, સરકારી ચોકીદાર અને ધારસીભાઈ 3 જણ જવાના હતા. એટલે ધારસીભાઈએ અમુક ટાઈમે રાયચંદભાઈને પોતાના ઘેર આવવા કહ્યું કે હું આટલા વાગે નીકળવાનો છું, આ છોકરાને મોકલી દેજો, હું લઈ જાય છે. બીજે દિવસે તે જ ટાઈમે બાળરાજ ધારસીભાઈને ત્યાં પહોંચ્યા અને ધારસીભાઈ તેમને પોતાની સાથે રાજકોટ જીપમાં તેડી ગયા. નાનો છોકરો હોય, કાલું કાલું બોલે એટલે બધું પૂછે, તારું નામ શું, કઈ નિશાળનું નામ શું, શું ભણ્યો છો. પછી બહુ હોશિયાર હોય તો ગણિતના એવું પૂછે, દાખલા 6 6 36, 18 દુ 36, 9 ચોક 36. તો આ તો આત્માની વાત કરે છે, કારણ આની સાથે વાત કેવી કરવી છે. રસ્તામાં બાળરા સાથે વાતો કરતા કરતા ધારસીભાઈ આશ્ચર્યચકિત થઈ ગયા કે આ બાળક કેવો ચાલાક છે. એ પૂછ્યું હશે એટલે પટ 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 પોપટની જેમ જવાબ આપતા હશે. મોટી ઉંમરના માણસો પણ જે વાત ન કરી શકે તેવી બુદ્ધિની વાતો સાંભળીને તેમને થયું કે આ શું છોકરાની બુદ્ધિ છે. આ આશ્ચર્ય પામ્યા. અને પોતે આટલું ભણેલા હોય એટલે એક પ્રકારનું એમ હોય કે હું નાના છોકરાને રમાડું એમ, એટલે એવું કંઈક પૂછે. ગાંધીજી કહે છે તો સૌ પ્રથમ પરદેશથી આવ્યા ને, સ્ટીમરમાં ઉતર્યા, સીધા કુપાલદેવ પાસે લઈ ગયા. પ્રાણજીવન મહેતા બેરિસ્ટર હતા અને રેવાશંકર શ્રીમંત ને ધીમંત, એટલે એને ઘરે જ ઉતારો કે અમારે ત્યાં આજે છે અમારા જમાઈ આવા હોશિયાર છે, એની યાદશક્તિ આવી છે. ગાંધીજી પછી પરિચય નોંધમાં લખાવે છે, એટલે પોતાની આત્મકથામાં લખેલું છે કે મને બેરિસ્ટર ભણ્યાનું મનમાં અભિમાન ઘણું, હું હવામાંથી નીચે આવી ગયો. અને પ્રથમ મુલાકાતમાં જ દુનિયાની અલગ અલગ ભાષાના શબ્દો આપ્યા આડાવડા, કારણ કે મને ક્યાં યાદ રહેવાના હતા 100 જેટલા શબ્દ. એટલે હું લખીને આપતો હતો કે એને પેન, પેન્સિલ, કાગળ કાંઈ નહીં, એને સાંભળ્યા અને હું જે ક્રમમાં બોલેલો એ જ ક્રમમાં એ ખડખડાટ બોલી ગયા. એટલે હું હવામાં હું હતો, નીચે આવી ગયો. કે આ ધારસીભાઈ ભણેલા છે કે આ છોકરાની આવી બુદ્ધિ. બાળરાજના ગુણોથી આકર્ષાય તેઓ બોલ્યા, રાયચંદભાઈ રાજકોટમાં અમારી સાથે જ તમે રહેજો. સરકારી બધા જુનિયર સ્ટાફ કામ કરતા હોય, સહી કરવાની હોય કે તપાસવાનું હોય, કે મજા આવશે, આનંદ આવશે કે આ છોકરો આવી વાત કરે છે. રાયચંદભાઈ રાજકોટમાં અમારી સાથે જ તમે રહેજો. 10 વર્ષના છોકરાને મેજિસ્ટ્રેટ રાયચંદભાઈ કહે છે, એને તુકારો કેમ કરાય. તોય જે પ્રભુશ્રીજીને સૌભાગભાઈ 22 વર્ષના જુવાનને 3 સાષ્ટાંગ નમસ્કાર કરવા પ્રથમ મિલનમાં, એ તો આખી અપૂર્વ જ ઘટના છે. પણ તો આ વ્યવહારે ઘણી આશ્ચર્યકારક ઘટના છે કે રાયચંદભાઈ તમે અમારે ઘરે રહેજો રાજકોટમાં. બાળરાજ કહે છે ના, મારા મોસાળે રહીશ. ધારસીભાઈ ઘણો આગ્રહ કર્યો ત્યારે કહ્યું તમારે ત્યાં રહીશ નહીં, પણ આવતો જઈશ, એકત્ર આવીશ, કે રોજ આવીશ, કે સવાર સાંજ 2 વાર આવીશ. જેવી ધારસીભાઈની પાત્રતા કે વાત કરીશ ને પછી એને અધ્યાત્મમાં રસ હશે તો ત્યાં રહીશ પણ ખરો. તમારે ત્યાં આવતો જઈશ, પણ રહેવાનું તો હું મારા મોસાળમાં જ રાખીશ. ગોપાલદેવ રાજકોટ પહોંચ્યા એટલે મોસાળમાં ગયા. ધારસીભાઈ પોતાના ઘરે, ત્યારે તેમના મામાએ પૂછ્યું તમે કોની સાથે આવ્યા છો. બાળરાજને પૂછે છે, કહ્યું કે ધારસીભાઈ સાથે હું આવ્યો છું. ધારસીભાઈને કોણ ન ઓળખે, મોરબી રાજકોટમાં એ જમાનાના મેજિસ્ટ્રેટ હોય એટલે આખી કોમ ઓળખતી હોય એને. બંને મામાએ જાણ્યું કે ધારસીભાઈ અત્રે આવ્યા છે. એટલે ધારસીભાઈનું મૂળ ઘર મોરબીમાં, અત્યારે આવ્યા છે અહીંયા, એટલે 5-15 દિવસ રહેશે બંગલામાં. એટલે બરોબર લાગ આવ્યો છે, એનું પાછળ કાઢી નાખીએ. ધારસીભાઈ એવો ક્યાંક ચુકાદો આપ્યો હોય અને ફેવરમાં ન આવ્યો હોય એટલે વેર વાળીએ કે આપણે, અથવા કેસ ચાલુ હોય અને ધારસીભાઈ પ્રોસિડિંગ થતું હોય એમાં કંઈક એવી વાત કરી હોય કે આપણે જીતશું નહીં આમાં, અને કંઈ માનતા નથી આપણી દલીલ, મારી નાખે
કેસ ફંટાઈ જાય, પોસ્ટપોન થઈ જાય, પછી જોશું બીજા જજ આવે ત્યારે. આગે આગે ગોરખ જાગે. એટલે બંને મામાએ જાણ્યું કે ધારસીભાઈ અત્રે આવ્યા છે તો તેમને ઠેકાણે કરી દેવા. એવી પ્રપંચની વાતો માહે માહે તે કરવા લાગ્યા. અને આ બાજુ કૃપાઉદેવ જમે છે અને એમ કે આ નાનો છોકરો છે એને શું ખબર પડે. જમતા જમતા બાળરાજે આ સાંભળી લીધું. એ વાત કરે છે અને તીક્ષ્ણ ઉપયોગ હોય જ્ઞાની નહોતો. એટલે જમતા જમતા બધું સાંભળી લે છે કે પેરવીમાં છે ક્યાંક. અનુમાન કર્યું કે આ ભાઈઓ ધારસીભાઈને મારી નાખવાનો વિચાર કરે છે, તો મારે તેમને ત્યાં જઈ આ મોટો ઉપકાર કરવાનો પ્રસંગ ચૂકવો નહીં. કીડીએ નથી મારવાની. રસ્તામાં ચાલતા કીડી અળસ્યું ક્યાંય આવે. કૃપાદેવ શાંતિથી ધીમી ચાલે ચાલતા હતા. ઉંદરડીનું બચ્ચું આવ્યું, હાથમાં છત્રી હતી. છત્રી વાંકી કરી ઉંદરડીનું બચ્ચું આમ ચડી ગયું થોડુંક માથે, બાજુમાં મૂકી દીધું કે ગાડું ક્યાંક એવું આવે તો કચડાય ન જાય. તો આ તો સંઘની પંચેન્દ્રી જીવ, તો આનું કાસળ કાઢી નાખશે ભણેલા ગણેલા માણસનું. આ મોટો ઉપકાર કરવાનો પ્રસંગ ચૂકવો નહીં, તેમને ચેતાવી દેવા જોઈએ એવો વિચાર કરી જેમે પછી સીધા ધારસીભાઈને ત્યાં ગયા. ત્યાંજીને કહે છે, ધારસીભાઈ તમારે મારા મામા સાથે કંઈ સંબંધ છે? ખૂબીની વાત એ છે, નાના છોકરા હોય ને આંટી આંટી કરે, અંકલ અંકલ કરે, એ જમાનામાં કાકા કાકા કરે, માસી માસી કે, માસી માસા, ગમે તેટલી ઉંમર હોય, કૃપાદેવ ભાઈ કે બેન, ધારસીભાઈ એ સાવ અપરિચિત ને અજાણ્યા છે ધારસીભાઈ. એટલે શ્રી સૌભાગ અંબાલાલ આ તો માહિતી વિરાટ છે, એને માન આપવાનું છે. એને બધા આત્મા દેખાય છે, કોઈ કાકો મામો એવું દેખાતું નથી. સૌભાગભાઈને પત્ર લખે છે રવજીભાઈના કુટુંબને માટે, એમ નહીં મારા પિતાશ્રીના કુટુંબ માટે. મારા પિતા હોય, હું તો આત્મા છું. એટલે રવજીભાઈ નામના એક ભાઈ છે, વવાણિયામાં રહે છે, એને ઘરે મારે ઋણાનું મંદિર રહેવાનું થયું છે. એટલે કહે છે રવજીભાઈના કુટુંબને માટે મારે મની ઓર્ડર કરવું પડે, એમ તમારા માટે કરું, પણ તમને કલ્યાણની ઈચ્છા છે એને નથી, એટલે એને કરું છું મની ઓર્ડર. તમને હું બોધપત્રો મોકલાવીશ. મની ઓર્ડર જોતું હોય મારી પાસેથી તો આ બોધપત્રો નહીં મળે. જ્ઞાની પાસે વ્યવહાર માગશો તો દર્શનાવણીય કર્મનો બંધ પડશે. વચનામું 368. અહીંયા કે ધારસીભાઈ હા કાકા હા બાપા, એમ નહીં. કાકા બાપા સંસારી સંબંધ બધા જૂઠા છે. જે જૂઠું છે તે વાટે પ્રીતિ વધારવા ઈચ્છા નથી, મિથ્યા છે. 202માં મોટા બનાવીને કહે છે. શરૂઆતમાં તો આવા બધા પત્ર લખતા, તમે મારા હૃદયરૂપ ને એવું બધું. ખબર પડી કે હવે આ ધર્મ પ્રભાવનામાં કામ આવે એમ નથી. ચતુર્ભુજ બેચર પત્ર લખવાનું જ બંધ કર્યું. એટલે 202માં જવાબ લખ્યો છે. એટલે ચતુર્ભુજ બેચર લખ્યું છે કે તમે રીસાણા છો કે શું, ખોટું લાગે છે કે શું. એટલે કૃપાદેવ 202માં પત્રમાં કહે છે ખોટું બોટું કાંઈ નથી લાગ્યું. સંસારી સંબંધ અનંતવાર થયા છે, જે મિથ્યા છે તે વાટે પ્રીતિ વધારવાની ઈચ્છા નથી અમારે. અહીંયા કહે છે ધારસીભાઈ તમારે મારા મામા સાથે કંઈ સંબંધ છે? ધારસીભાઈ કેમ એવું કેમ પૂછો છો? બાળક હું પૂછું છું સહજ જ. એટલે કયો તો ખરો પછી કહું તમને. ધારસીભાઈ કે સગપણ સંબંધ નથી કાંઈ અમારે એની સાથે. જો સગપણ સંબંધ હોય તો કુપોલદોને સગા થાય ને. કુપોલદોને સત્સંગી સિવાય કોઈ સગાવાલા છે જ નહીં. કે સગપણ સંબંધ નથી, પણ રાત સંબંધી ખટપટ ચાલે છે અને એનો કેસ મારા હાથમાં છે, મારે ચુકાદો આપવાનો છે, પ્રોસિડિંગ ચાલે છે. બાળક કે તેમ છે તો તમારે સાવચેતીમાં રહેવું, કેમ કે તમારે માટે તેઓ ઉપાય શોધતા હતા. લાગ મળે તો ઠેકાણે કરી દેવાની વાત કરતા હતા, માટે તે વિશે પ્રમાદી ન થજો. શાસ્ત્રી ભાષામાં કહે છે પ્રમાદ ન કરવો. હે ગૌતમ અવસર પામીને આળસ નહીં કરતા. સમયમ ગોયમ માપમાએ અહીંયા વ્યવહારે બચાવે છે કે પ્રમાદી ન થતા. બીજા મહાવીર છે ને, બધાને પ્રમાદ ના કરવા કહે છે. અમે પરમાર્થે લખ્યું છે જીવે પ્રમાદને લીધે મળેલું સ્વરૂપ ગુમાવી દેવાનું થાય છે. ધારસીભાઈ કહે છે પણ તમે એ કેમ જાણ્યું કે મારા માટે તેઓ આમ ધારે છે? ધારસીભાઈને એવો ખ્યાલ નહોતો. એ તો ચુકાદો આપતો હોય કે મારું કાસળ કાઢી નાખશે, તમને કેમ ખબર પડી આવડા નાના? બાળકે હું જમતો હતો ને ત્યારે તેઓ બહાર હું સાંભળું તો એટલા મોટા સાથે વાતો કરતા હતા.
કે ધારસીભાઈ રાજકોટ આવ્યા છે મોરબીથી, એટલે આપણે પેંતરો રચીએ, કોકને રોકીએ, કાઠીને ગરાસિયાને, અને એનું કાસળ કાઢી નાખીએ. અને હું કોની સાથે આવ્યો તે તેમણે મને પૂછ્યું ત્યારે મેં તમારું નામ આપ્યું હતું કે હું ધારસીભાઈ સાથે આવ્યો છું એની જીપમાં, એનો ચોકીદાર એ સાથે છે. એ ઉપરથી તેમણે આ પ્રસંગે વાત ઉપાડી હતી, ધારસીભાઈ પણ તમારા દેખતા તેવી વાતો કેમ કરે, ગુપસુપ કરે ને એકલા એકલા. ગોપાલદેવ કહે છે આ નાનો બાળક છે અને એ બાબતની શી ખબર પડવાની છે, એમ જાણીને તેઓ આ વાતો કરતા હતા. એમને મનમાં સંશય જ નથી થયો મામાઓને કે આવડો નાનો છોકરો થોડો ત્યાં જઈને કહેવાનો. અને રસ્તામાં ધારસીભાઈ અને ગોપાલદેવે શું વાત કરી છે, અને ધારસીભાઈને આ બાળક પ્રત્યે કેવો અનુભવ આવ્યો છે કે અમારા ઘરે જ રહ્યો તમે, એવું સપને ખ્યાલ આવે કે આ છોકરાએ અધ્યાત્મની ઊંચી વાતો કરી હશે અને ધારસીભાઈ પ્રભાવિત થયા હશે ને એવું બધું. એટલે બધી ધર્મની વાત. અને ધારસીભાઈ સાધુ સાધુને શીખવાડે ને એવું બધું, એ તો ધર્મ રસ હોય ને ખબર હોય ને. એમ તો પોતાનો કેસ ચાલતો હતો, એમને એને શું ખબર હોય, એને એમ કે બાબો જમે છે, જમીન રમવા માંડશે કે. એ જમીને સીધા ધારસીભાઈ ઘરે આવ્યા કહેવા માટે, વોર્નિંગ બેલ. એટલે એને એમ કે નાનો બાબો છે એને શું ખબર પડશે, એમ જાણીને વાતો કરતા હશે કે, એટલે હું તમને ચેતવવા આવ્યો છું. ધારસીભાઈ મનમાં થયું કે અહો, આ બાળકની આવી ઉપકાર બુદ્ધિ. જે કરે કે 10 વર્ષના છોકરાને શું ઝઘડો કરે કે શું કરે, ખાઈને ભાગી જાય રમવા, મારીને ભાગી જવું, જમીન સુઈ જવું, એને શું. અહો, આ બાળકની આવી ઉપકાર બુદ્ધિ મોટા માણસને પણ ન સૂજે તેવો મહા ઉપકાર આ બાળક કરે છે. સારું થયું કે હું તેમને તેડી લાવ્યો મારી સાથે. હું તો વ્યવહારે એમ ભલમનછાઈથી એને સાથે લાવ્યો હતો, મારું ભલું થયું. ધન્ય છે આ બાળ મહાત્માને, ધન્ય મારા ભાગ્યને કે એમનો મને સંગ થયો, જોગાનો જોગ. એમ વિચારી તેઓ ઘણો આનંદ પામ્યા. વચનામૃત 777માં 777માં ગોપાલદેવે કહ્યું છે કે ઓળખાણ નથી હજી જ્ઞાની પુરુષ તરીકે, સહજ જ અનાયાસે ફ્લુકમાં એમ કહે ને આપણે જસ્ટ આવા પુરુષને મળવાનું થાય. એ કેવા સંસ્કાર હોય. એક વાક્ય છે ગોપાલદેવનું, ઈડરથી જ પત્ર લખેલો અહીંયાથી. પત્ર સાવ નાનો છે, પણ એ રીતે આપણા પરમાર્થ ભાગ્ય કેટલા છે એ આ વાતમાં છે કે તથારૂપ એટલે યથાર્થ જેમ હોવું જોઈએ એમ, આપત એટલે મોક્ષ માર્ગ માટે જેના વિશ્વાસે પ્રવર્તી શકાય એવા પુરુષનો જીવને સમાગમ થવામાં કોઈ પુણ્ય હેતુ જોઈએ છે. એ ધારસીભાઈના નક્કી પૂર્વના સંસ્કાર તો ખરા જ કે ગોપાલદેવ સાથે મળવાનું થયું. ગોપાલદેવને જ્ઞાની તરીકે ભલે ન ઓળખે, ઘણા લાંબા કાળ સુધી, એમ કહીએ તો ગોપાલદેવના દેહ વિલય સુધી એ મારા હેતુનું કારણ છે, મને મોક્ષનું કારણ છે એવું ઓળખાણ થયું નથી ધારસીભાઈને. ગોપાલદેવ દેહ છોટી ગયો તોય પણ અહીંયા તો ગોપાલદેવ કહે છે કે એવા પુરુષનો જીવન સમાગમ થવામાં કોઈ પુણ્ય હેતુ જોઈએ છે. પુણ્ય તો ખરું જ, તેનું ઓળખાણ થવામાં મહત્ પુણ્ય જોઈએ છે. ઓળખાણ એને થયું નથી એવું ધારસીભાઈને, પણ મળ્યા તો ખરા એ મહાપુણ્ય. અને પછી તેની આજ્ઞા ભક્તિ પ્રવર્તે તો સફળ થયો બહુ મારો હો ગોપાલદેવ. મહત્ પુણ્ય જોઈએ છે. એવા જ્ઞાનીના વચન છે તે સાચા છે એમ પ્રત્યક્ષ અનુભવાય છે. આ પત્ર અવડો નાનો ઈડરથી જ લખ્યો છે આ ધારસીભાઈને કે ધન્ય છે મારા કર્મને એવા કે આવા પુરુષનો મારા ઉપર ઉપકાર કર્યો, મને બચાવી લે, મારે ભેટો થયો. આગળ પર ઓળખાણ થાય છે તો એ આવશે વાત, પણ ગોપાલદેવના દેહ વિલય પછી ઓળખાણ થાય છે પ્રભુશ્રીજીની કૃપાથી. ધન્ય છે આ બાળ મહાત્માને, ધન્ય મારા ભાગ્યને કે એમનો મને સંગ થયો, એમ વિચારી તેઓ ઘણો આનંદ પામ્યા. બીજે દિવસે બાળરાજ ધારસીભાઈને ઘેર ગયા. સરકારી રિપોર્ટ વગેરે લખાણોની નકલ ઉતારવાનું કામ 10 કારકુન કરતા હતા. તો ધારસીભાઈને ઘેર ગયા એટલે અર્જન્ટ કામ હોય, બંગલો હોય એટલે માણસોને બધા બોલાવ્યા કે અહીંયા આવો, એટલું કામ જલ્દી કોપી કરો, મારે કોર્ટમાં આપવાની છે. 10 કારકુનો એક સાથે સરકારી રિપોર્ટ નકલ કરવા માંડ્યા. ત્યારે એવું ઝેરોક્સ મશીન ને એવું ક્યાં હતું, સ્કેનર ને એવું બધું.
બાલરાજ કેમ આ લખાણોની નકલ ઉતારવાની છે કે એક સાથે 10 જણા આવ્યા ને તમે એટલી ઉતાવળ કરો છો, તાકીદ કરો છો, રજાનો દિવસ છે? એ બધી વ્યવહારિક વાત પૂછવા માંડે ગોપાલજો, એ કાનૂનની, કોર્ટના કામની. તમારા લખાણની નકલ ઉતારવાની છે, એમાં કઈ ઉતાવળ છે? દારજીભાઈ કે હા, આ કામ મને સોંપી દો, થઈ જશે, કે ઉતાવળ કરવાની જરૂર નથી. દારજીભાઈને હસવું આવ્યું, આ બાળક શું બોલે છે કે કાનૂની ભાષા હોય, એમાં કાયદાની કલમો હોય, પ્રપંચની વાત હોય, કેટલા કેસ હોય બધા અલગ અલગ. છોકરો શું ઉતારવાનો, એને શું ખબર પડે? કે એકડો બગડો ઘૂંટવાની વાત છે, કક્કો બારખડી, કલમનો ક, ખટારાનો ખ. દારજીભાઈને હસવું આવી ગયું કે આ બાળક શું બોલે છે, એનાથી તે વળી આ કામ બની શકતું છે. એમ વિચારી દારજીભાઈ કહે છે આ કામ તમારાથી ન બની શકે, આ તમારું કામ નથી. પછી બાળરાજને કહે છે ત્યાં તો મોટા માણસો કરે, ભણેલા હોય. બાળરાજ કહે છે બની શકશે, અને આપો કયો ને. વિચાર કરી લખાણનો અડધો ભાગ ઉતારો કરવા માટે બાળરાજને સોંપ્યો કે બહુ કહે છે ને તો અડધું એને આપો, અડધું 10 કારકુનો મળીને કરશે. આટલો બધો આગ્રહ કરે છે તો જો તો ખરો, બધું કેમ આપી દેવાય? બગાડે તો, કામ ન થાય તો? બીજે દિવસ સવારે તો 10:30 વાગે કોર્ટમાં હાજર થવાનું હોય. એટલે અડધું કામ આપ્યું. વિચાર કરી લખાણનો અડધો ભાગ ઉતારો કરવા માટે બાળરાજને સોંપ્યો અને બાકીનો અડધો ભાગ 10 કારકુનને વહેંચી લેવા જણાવ્યું. એ ફટાફટ કરે અને બાળરાજ ન કરે તો પાછું આપી દેવાય, પાછું પોતાને ચેક કરવાનું હોય. બધાએ ઉતારો કરવા માંડ્યું. લગભગ 2 કલાકમાં બાળરાજે ઉતારો કરી દારજીભાઈને લખાણ સોંપી દીધું કે લ્યો આ તમારું તૈયાર. હજી ઓલા કારકુનો બધા કરે છે, 50-50 આપ્યું છે, ઓલું 50-10 કારકુન છે. દારજીભાઈને લખાણ સોંપી દીધું. દારજીભાઈ મનમાં વિચાર કરવા લાગે કે આ છોકરાએ એકલે ત્વરાથી લખાણ પૂરું કરી નાખ્યું, અને ગૂંચવણ ભરેલા શબ્દો હોવા છતાં તે બાબત એક પણ વાર મને પૂછપછ કરી નહીં કે આ શું લખ્યું છે. એ તો પૂછપૂછ કરે વારે ઘડી, આ શું, આ શું. સામે વાળો થાકી જાય. એવા લાંબા શબ્દો હોય, કાનૂની શબ્દો હોય, બધું લખે છે, પૂછપછ કરી નહીં, જેથી ઉતારો કરવામાં ભૂલો તો નક્કી કરી હોય કે આટલું ઉતાવળે આપી દીધું છે, એટલે મારે માથે આવ્યું કે મારે ચેક કરવું પડશે બધું. આટલી વારમાં આપી દીધું. હજી ઓલા કારકુનો 10 છે તોય નથી કામ પૂરું થયું અડધું, અને આણે તરત જ આપી દીધું. વેઠ ઉતારી છે કે આડાવડે લીટોડે કે ભૂલી ગયો હશે કે, એટલે મારે હવે આ ચેક કરવા પડશે કે. ઉતારો કરવામાં નક્કી ભૂલ કરીએ છીએ અને પોતે અસલ લખાણો સાથે ઉતારેલ નકલની સરખામણી કરવા લાગ્યા. જો નહીં તો ઓલા કારકુનને કહી દો. હવે ટાઈમ પાસ કર્યો, બગાડ્યું બધું. સરખામણી કરતાં ખબર પડી કે અસલ લખાણમાં કોઈ કોઈ શબ્દમાં કાનો, માત્રા, અનુસ્વાર વગેરેની ભૂલ હતી, તે પણ નકલમાં સુધારી દીધી હતી. એટલે મૂળ નકલ હતી, ઓરિજિનલ કોપી, એમાં કંઈ ભૂલ હોય તો કોપીમાં સુધારી દીધી હતી. નકલ કરેલી વધારે રિલાયેબલ હતી ઓરિજિનલ કરતા. એની એટેસ્ટેડ કોપી, નોટરી એટેસ્ટેડ બાય ભગવાન, એવું થઈ ગયું કે કાના, માત્ર, અનુસ્વાર વગેરેની ભૂલ હતી એ પણ સુધારી લીધી હતી, અને અક્ષરો પણ તદ્દન ચોખ્ખા હતા કે ઓરિજિનલ કોપી કરતા. 10 કારકુનને ગૂંચવણ થતી ત્યારે વારે વારે પૂછીને આશરે 5 કલાકે ઉતારો પૂરો કર્યો. અને આ 2 કલાકમાં, એટલે પહેલા તો 10 અને 1, એટલે 5 ગણું વધારે, ઓલું 2 કલાકમાં, આ 5 કલાકમાં, એટલે 10 પંચા 50 થયા ને. અને આ બાજુ 2 એકુ 2, એટલે 2 કલાક, આ બાજુ 50 કલાક. અને આ બાજુ વારે ઘડી પૂછપૂછ કરવાનું. આ પૂછપૂછ કોઈ વાર નહીં કરવાનું. ઓલામાં ભૂલ હોય ક્યાંક, એ ભૂલની કોપી કરી નાખી, અલ્પવિરામ, પૂર્ણવિરામ, અનુસ્વાર, કોઈ એ સુધારી દીધું. એટલે સરખામણી તો થાય જ નહીં, કેમ કે ભૂલ ઓલા લોકો ક્યાં સુધારી છે કારકુનોએ, અને તો ભૂલે સુધારી છે. પણ વ્યવહારિક સરખામણી કરીએ તોય 10 પચાસ 50 ને 2 એકુ 2, 2 કલાક, આ બાજુ 50 કલાક. આ બાજુ ભૂલ, આ બાજુ ભૂલ વગર. ભૂલ કદાચ પકડ્યો તો સુધારીને શું લખવું એ કુપોલજો કહ્યું. અને ઉંમર તો ગણતા જ નથી આપણે, કેમ કે બધા આત્મા સરખી જ ઉંમરના છે. આપણી ઉંમર ને ઋષિનાથ ભગવાનની ઉંમર સરખી જ છે ને, અનાદિ. પૂછીને આશરે 5 કલાકે ઉતારો કર્યો, છતાં લખાણમાં ભૂલ હતી. હવે દારજીભાઈ વિચારે છે કે 10 કારકુને મળી જેટલું કામ 5 કલાકે કર્યું, તેટલું કામ આ છોકરાએ માત્ર 2 કલાકમાં કિંચિત માત્ર પણ ભૂલ વગર કર્યું, અને મૂળ કોપીમાં ભૂલ હતી એ પણ સુધારી.
એટલે અધધ તો થયું મનમાં કે શું છે. હવે ધારસીભાઈ કુપોલજીને પોતાની સાથે ગાદી તકે બેસાડવા માંડ્યા કે નીચે નહીં બેસવાનું, એ છોકરો નથી, માયાથી વિરાટ છે, મારી સાથે ગાદી ઉપર બેસો કે તકે ટેકો લઈને. એટલે આપણે આંખ બંધ કરીને વિચારીએ કે પોતળી પહેરી હોય નાના એવા, બાંડિયું અડધી બાઈનું પહેર્યું હોય અને ધારસીભાઈ મેજિસ્ટ્રેટ સાથે વાત કરતા હોય. કચ્છ કોડાઈના રહીશ શાહ હેમરાજભાઈ અને નળિયાના રહીશ શાહ માલજીભાઈ એ બંને જણે સાંભળ્યું કે વવાણિયા નિવાસી આ 9-10 વર્ષનો બાળક રાયચંદભાઈ નામનો મહાબુદ્ધિશાળી છે. બે બધી કવિતા રચે, આ અવધાન કરે, ઉખાણા ફટફટ બોલે, ગણિતના દાખલા કરે, હજી ઉંમર 9-10 વર્ષની છે અને ગ્રેજ્યુએટ કરતાં વધારે વાત કરે છે. એટલે વાત ઉડતી ઉડતી કચ્છમાં ગઈ. આપણે મળીએ આ બાળકને, આપણે શ્રીમંત છીએ તો એને ક્યાંક કાશી જઈને સંસ્કૃત ભણાવે તો જૈન ધર્મની પ્રભાવ ના કરે. કે 10 વર્ષનો છોકરો કાશી કેવી રીતે જાય? તો કે એને મા બાપને હારે મોકલશું, આપણે ખર્ચો આપણું ધન આમાં વાપરશું તો ધર્મ પ્રભાવનામાં કામ આવે. 9-10 વર્ષના આ બાળક રાયચંદભાઈ મહાબુદ્ધિશાળી છે, શીઘ્ર કવિ, લેખ લખે, ચોપનિયાઓ છાપે છે. તત્વવેત્તા, જ્ઞાન પામેલા પુરુષ એવી નાની વયમાં અથવા અવધાની કરે છે. એટલે એક સાથે એક કરતાં વધારે કામ, એક સાથે 2, એક સાથે 8, એક સાથે 12, એક સાથે 16, આવું બધું. અને પાછું ધર્મનું અને વૈરાગ્ય બોધક, પાછું ઉખાણા જોડી દે એમ નહીં, જોડકણા નહીં. સામેવાળો પૂછે એનો જવાબ પાછો એ વ્યવહારિક પ્રશ્ન હોય તો એ પરમાર્થિક જવાબ આપે, વૈરાગ્ય બોધક. તેથી તેમને મળવું નક્કી એમ વિચાર કરી બંને જણ સાંઢણી ઉપર એટલે ઊંટડી ઉપર રવાના થયા અને વાવણિયા તરફ ગયા. કે આવો છોકરો બધા ઓળખતા છે, ત્યાં જઈને પૂછ્યું, નાનું ગામ હોય, ગામડું, એટલે કોણ રહે છે એટલે તરત જ બતાવે. એટલે પત્ર કાંઈ લખતા નથી. વવાણિયામાં તપાસ કરતા જણાવ્યું કે તે તો મોરબી ગયા છે. કે આ બરોબર છે, તમે જે છોકરાની વાત કરો છો એ તો ગયા છે ત્યાં મોરબી. એટલે સાંઢણી લઈને તેઓ મોરબી તરફ રવાના થયા. મોરબી આવ્યા ત્યારે હેમરાજભાઈએ તપાસ કરતા ખબર મળી કે તે તો રાજકોટ ગયા છે અહીંયાથી. એટલે હેમરાજભાઈ અને માલસીભાઈ, હેમરાજભાઈ કચ્છ કોડાઈના અને માલસીભાઈ નળિયાના. નલિયા અને કચ્છ કોડાઈ ત્યાંના લોકોને હજી ઇતિહાસ તરીકે આ વાત બધી ખબર છે, લખાણમાંય છે, અને કુપોલજીની યાદગીરીમાં એ લોકોએ ત્યાં પુસ્તકાલય કરેલું એની પણ ત્યાં નોંધ છે એ જમાનામાં. અને એના વંશજો હજી હયાત છે, 4થી 5મી પેઢી. અગાસ આશ્રમમાં જૂની ભોજનાલય છે, એની સામે એનો બંગલો છે એના વંશજનો, માથે કોતરેલું છે આરસની તકતી પર, કચ્છ કોડાઈના રહેવાસી એમ, એની 4થી પેઢીના. ખબર મળી કે તે તો રાજકોટ ગયા છે, તેથી પોતે પણ રાજકોટ જેવો વિચાર કરી તેઓ પણ રાજકોટ તરફ રવાના થયા ઊંટડી ઉપર. બાળ રાજમાં અદ્ભુત શક્તિઓ હતી, જ્ઞાન નિર્મળ હતું. તેથી તેમને જ્ઞાનમાં જણાવ્યું કે 2 ભાઈઓ કચ્છથી સાંઢણી ઉપર સવાર થઈ લાંબી મુસાફરી કરતા કરતા આવી રહ્યા છે. એટલે તેમણે ધારસીભાઈને પૂછ્યું, 2 જણ કચ્છથી આવનાર છે, તેમનો ઉતારો તમારે ત્યાં રાખશો? ધારસીભાઈ પોતાને કહે છે તો કે ના, હું મામાના ઘરે રહીશ ને આવજા કરીશ. મહેમાન છે, માન ને માન મેં ત્યારે મહેમાન, કે એને રાખશો તમે? એને શા માટે પૂછવું જોઈએ કે અમારા માટે આવ્યા છે એટલે? મામાને તો કાંઈ રસ નથી ધર્મમાં. અને મામાનું ઘર બંગલો થોડો હોય, આ ધારસીભાઈને તો સરકારી મોટો બંગલો છે. 2 જણ કચ્છથી આવનાર છે, તેમનો ઉતારો તમારે ત્યાં રાખશો? ધારસીભાઈ કહ્યું, હા, ખુશીથી, મારે ત્યાં તેમનો ઉતારો રાખજો, અહીંયા ક્યાં જગ્યાની તકલીફ છે? કામવાળા કામ કરતા હોય સરકારના બધા, હું તેમને માટે બધો બંદોબસ્ત કરીશ. અને અતિથિ દેવો ભવ, એ જમાનામાં તો કોઈ આવા 12 ગામથી આવે તો શ્રીમંતને ધીમેન કે નગર શેઠ હોય ને એને ઘરે જમે, રસોડું ખુલ્લું જ હોય, એટલે ભલે આવતા. પછી નિશ્ચિંત થઈ બાળરાજ તે કચ્છી ભાઈઓને આવવાના માર્ગ તરફ સામા ગયા. જ્ઞાનથી જાણે છે કે આ ભાઈઓ અત્યારે મને મળવા આવી રહ્યા છે. દૂરથી હેમરાજભાઈ અટકળ કરી કે સામે આવે છે તે રાયચંદ નામનો છોકરો તો નહીં હોય? પ્રભાવ હોય, યોગબળ હોય, તેજસ્વી હોય તે ચહેરો પણ, કે આ લાગે છે. આપણે એને પૂછ્યું એ છોકરાને કે તારું નામ શું ને એવું બધું.
નજીક આવ્યા એટલે બાળરાજે જ તમને નામ દઈને બોલાવી લીધા. ઇન્દ્રપુતિ ગૌતમ કે પૂછવા જાય કે જે આવો ઇન્દ્રપુતિ ગૌતમ, સૌભાગભાઈ કે પૂછવા જાય, કુપોલદેવ કે છે આવો સૌભાગભાઈ, અહીંયા હેમરાજભાઈ કે પૂછવા જાય કે લાગે છે એ જ, હું પૂછીશ તમે રાયચંદભાઈ છો વવાણિયાના? એ પેલા કુપોલદેવ જ કહેવા કે છે કેમ હેમરાજભાઈ, કેમ માલજીભાઈ, બેના નામ ખબર છે, કપાળે ક્યાં નામ લખ્યું હતું, સંદેશો નહોતો મોકલ્યો, ટપાલ નહોતી લખી, તાર નહોતો કર્યો, SMS કે મોબાઈલ વોટ્સઅપ નહોતો કર્યો, ઈમેલ નહોતો કર્યો. ટાવર છે આખું, બધું રજીસ્ટર કરે છે, સેટેલાઇટ, ઓડિયો વિડીયો બધું. ઓડિયો વિડીયો તો ખરું, અંદર શું વિચારે છે એ ખબર છે. સેટેલાઇટથી બહુ વાર તો ખબર પડે બહારનું, અહીંયા શું વિચારે છે એ ખબર પડે. સુપર કોમ્પ્યુટર છે. કેમ હેમરાજભાઈ, કેમ માલસીભાઈ, પધારો. એ બંનેને વિચાર થયો કે આપણું નામ આ ક્યાંથી જાણે, કે આપણે તો કોઈને કહ્યું નથી. બંને આશ્ચર્ય પામી કહ્યું તમે જ રાયચંદભાઈ છો? એ નામ તો આપ્યા, પણ છોકરો બોલાવે છે આ કોઈ બીજા છે કે આકાશમાંથી દેવલોકમાંથી કોઈ દેવાંશી પુરુષ છે કે શું છે આ? કે તમે રાયચંદભાઈ છો? તમે કેમ જાણ્યું કે અમે અત્યારે જ આ માર્ગે આવીએ છીએ? કોઈક બીજા છો તમે, રાયચંદભાઈ નથી તો તમે કેમ જાણ્યું? અને રાયચંદભાઈ છો તો તમે કેમ જાણ્યું કે અમે કોણ છીએ? તમે કેમ જાણ્યું? બાલરાજે જણાવ્યું આત્માની અનંત શક્તિઓ છે તે વડે અમે જાણીએ છીએ. આગ બંધ કરીને વિચારીએ, ઊંટ છે, દોરડું પકડ્યું બાંધેલું ઊંટને, એક જણ ઉપર બેઠા હોય પલાણ નાખીને, એક જણ ઘર રાજકોટમાં પૂછ્યું હોય ગલી ગલીમાં ફરીને કે રાયચંદભાઈ નામના છોકરા અહીંયા કંઈ આવ્યા છે ધારસીભાઈના ઘરે? ધારસીભાઈનું ઘર ક્યાં છે? બેજેસ્ટનું ઘર બધા બતાવે એટલે એ રસ્તે જાય, સામે આવી ગયા. બાલરાજે જણાવ્યું આત્માની અનંત શક્તિઓ છે તે વડે અમે જાણીએ છીએ. પછી ધારસીભાઈને ઉતારે ગયા. ત્યાં ધારસીભાઈ નાવા ધોવાની બધી તજવીજ કરી હતી. કચ્છના ભાઈઓ મનમાં સમજી ગયા હતા કે આમને આપણે કાશીએ ભણવા લઈ જવા આવ્યા છીએ, પણ આટલી શક્તિવાળાને શું ભણવાનું બાકી છે? પ્રભુ પૂર્વ કમાણી બહુ લાવ્યા, બધું ભણીને આવ્યા છે, લોકોને ભણાવવા આવ્યા છે અધ્યાત્મ. જન્મ્યાસી ગુરુરાજ જગતિત કારણે. જમી રહ્યા પછી તે કચ્છના ભાઈઓએ ધારસીભાઈને વિનંતી કરી કે અમારે રાયચંદભાઈ સાથે ખાનગી વાત કરવી છે. કેમ કે એમ સુધી કહે કે અમે પૈસા આપશું ને તમારા મા બાપને ભરણ પોષણ કરશું તો થોડો સંકોચ થાય ને, એટલે કે અમારે અંગત વાત કરવી છે, તમારે વાંધો ન હોય તો. અને ખબર પડ્યું કે આ તો મેજિસ્ટ્રેટ છે ને રાયચંદભાઈ આ બાળકે આના ઘરે મહેમાન છે, એ પરમિશન તો લેવી પડે ને. એટલે કહે છે જમી રહ્યા પછી કચ્છના ભાઈઓએ ધારસીભાઈને વિનંતી કરી કે અમારે રાયચંદભાઈ સાથે ખાનગી વાત કરવી છે તો એકાંત સ્થળ અમને મળશે? ત્યારે તેમણે તેવું સ્થાન બતાવ્યું કે હા જાઓ પહેલે મળે બંગલામાં, શાંતિથી વાત કરો. ત્યાં એકાંત સ્થાનમાં તેઓ બાળરાજ સાથે બેઠા. પ્રથમ અવધાન સંબંધી તેમણે સાંભળેલું તે બતાવવા તેમણે વિનંતી કરી કે બાળરાજે સ્વીકારી કે અમે સાંભળ્યું છે કે તમે અવધાન કરો છો. તો કે આ બરોબર છે. તો કે અમે અવધાન દાખલ અમુક શ્લોક લાવ્યા છીએ અને એ ઉપર તમારે અવધાન કરવાનું છે. કોઈ બરોબર, લાવો શું પ્રશ્ન છે તમારો? એટલે આ ભાઈઓએ સંઘપટક નામના ગ્રંથમાંથી જે ગાથા તેઓ લેતા આવ્યા હતા તેના આડાવળા અક્ષરો બોલી બાળરાજને સંભળાવ્યા. એ ખીચામાંથી કાઢી અને આડાવળા અક્ષર કહે છે કે આ ઉપર તમે એનો શ્લોક રચી અને અમને આપો એટલે અમને ખબર પડે. એમને એટલા બધા પૈસા એ જમાનામાં, સાથે મા બાપનું ભરણ પોષણ સાથે મોકલે, ભણવાનું 2-5 વર્ષ તો થાય ને, કે જઈને થોડું આવતું રહેવાનું છે, સંસ્કૃત ભણવાનું છે. 10 વર્ષનો છોકરો, એટલા વર્ષનું તૈયારી, એટલે ખર્ચો કરો, એટલે પરીક્ષા કરીએ કે આપણે. એટલે સંઘપટક નામના ગ્રંથમાંથી જે ગાથા હતી તે લઈને આવ્યા હતા તેના આડાવળા અક્ષરો બાળરાજને સંભળાવ્યા. તે યાદ રાખી તેમણે આખો શ્લોક બોલી બતાવ્યો કે લ્યો આ તમારો આ ગાથાનો શ્લોક. પછી મેળવ્યો સંઘપટક ગ્રંથ. બંને ભાઈઓ આશ્ચર્યચકિત થઈ ગયા. એ બંને કચ્છના ભાઈઓના મનમાં એમ થયું કે આમને કાશીએ શું લઈ જવા આપણે? એ બધું ભણીને આવ્યા છે અને ભણવા મોકલવું એ તો અપમાન જેવું છે. છતાં જે માટે આવ્યા છે તે માટે પ્રયત્ન કરવો તોય કે કદાચ માને તો હજી ભલે ને સંસ્કૃત શીખે વધારે.
પછી જેમ થવાનું છે તેમ થશે. આપણે તો સ્પષ્ટ હેતુ કંઈ બતાવો કે અમે એટલે આવ્યા છીએ અને અમે પ્રભાવિત થયા છીએ, અમે તમારી પરીક્ષા લીધી, તમે પાસ થઈ ગયા છો. એટલે આપણે પ્રસ્તાવ રજૂ તો કરીએ. આપને ભણાવવા માટે કાશી લઈ જવાની માટે વિનંતી કરવા માટે અમે આવ્યા છીએ, માટે આપ કાશી પધારો અમારી સાથે. આપના કુટુંબને માટે પણ ખાવા પીવા વગેરેની સર્વ સગવડ, ઉપરથી મહિનાનો પગાર વગેરે અમે કરીશું, પણ આપ અમારી સાથે ચાલો તો મોટો ઉપકાર થાય અને સમાજનું ભલું થાય, લોકોને મૂળ ધર્મ મળે. એ લોકોને ક્યાં ખબર છે કે ધર્મ છે જ, જોતો હોય તો કાશી જઈને લેવા જવાની જરૂર નથી ધર્મ. આમ અનેક લાલચો વગેરે આપવા માટે કહ્યું, છતાં તેમણે ના પાડીને જણાવ્યું કે અમારાથી આવવાનું બની શકશે નહીં. એટલે તો મનમાં સમજી ગયા કે પ્રથમથી જે અનુમાન કરેલું કે આપણી ધારણા પાર પડે એમ નથી, એમ જ બન્યું. એ તો ભણેલા જ છે, કાશી જઈ તેમને કાંઈ વિશેષ શીખવું પડે તેમ નથી. પછી ધારસીભાઈ પાસે ગયા ત્યારે ધારસીભાઈ તે બંનેને એકાંતમાં જણાવ્યું કે રાયચંદભાઈ સાથે થયેલી વાત મને કહેવા લાયક હોય તો કહો. તું અંગત ન હોય, ગુપ્ત ન હોય તો મને કહો તમે શું વાત કરી એની સાથે. હેમરાજભાઈ બોલ્યા, છુપાવવા જેવી કોઈ વાત જ નથી. આ તો નાનો છોકરોને સંકોચ ન થાય એટલે અંગતમાં પૂછ્યું, બાકી કોઈ છુપાવવા જેવી વાત નથી, પણ અમારી જે ધારણા હતી તે પાર પડી નથી. ત્યારે હું વચમાં પડું, કેમ પાર ન પડી? તેના ઉત્તરમાં તેમણે ઉપર બનેલો આખો પ્રસંગ કંઈ બતાવ્યો અને વિશેષમાં જણાવ્યું કે અમે જણાવ્યું નહોતું તો પણ પોતાની મેળે તે સામાન લેવા આવ્યા અને અમારા નામથી તેઓએ બોલાવ્યા. બધી તૈયારી કરાવી તમારી પાસે. આ કોઈ આશ્ચર્યકારી મહાપુરુષ લાગે છે કે ધારસીભાઈને જે અનુભવ થયો તો એના કરતાં વિશેષ અનુભવ અહીંયા થયો. આ સાંભળી ધારસીભાઈને પણ પ્રથમ તો આનંદથી આશ્ચર્ય લાગ્યું કે મારી સાથે આ પાના ઉતારેલા એ બરોબર યાદશક્તિ, અમુક વાત કરતા હતા હું પૂછું એવી, મોટા માણસો કરે એવી, પણ આ તો કંઈક ચમત્કાર છે કે ઓહો રાયચંદભાઈ ભૂલ કરે છે કે આટલી બધી સગવડો કરી આપે છે છતાં હજી કેમ નથી હા પાડતા. કે હું એની જગ્યાએ તો હું વયો જાઉં કે મફત ને ઉપરથી પગાર ને મા બાપની ભરણ પોષણ. હજી ધારસીભાઈને કુપોલદેવની આધ્યાત્મિક દશાનું ખાસ કાંઈ અંદાજો આવ્યો નથી. ઓહો રાયચંદભાઈ આ બાળક ભૂલ કરે છે કે આટલી બધી સગવડ કરી આપે છે છતાં હા કેમ કહેતા નથી. તેમણે તો જવું જ જોઈએ. થોડા દિવસ મામાને ઘેર રહી બાળરથને પાછું વવાણિયા જવાનો વિચાર થયો. ઉદય પ્રયોગ પૂરો થાય કે હું પાછો ઘરે જાઉં મામાને ઘરેથી. એમને માટે મોસાળમાંથી મીઠાઈનો એક ડબ્બો ભાથા માટે મામાએ ભરી આપ્યો અને ધારસીભાઈને કહે છે કે હું વવાણિયા જાઉં છું, અવસરે પાછા મળશું. તે લઈને તથા બધાની રજા લઈને બાળરથ ચાલ્યા. ભાઈ ધારસીભાઈને પણ મળ્યા અને તેમની રજા લીધી કે ધારસીભાઈ ફરી આપણે મળશું, ધર્મ ચર્ચા કરશું, હમણાં હું જાઉં છું. પોતાની પાસે ભાડાના પૈસા નહોતા. કચ્છના બે ભાઈઓ આવ્યા એને માટે રહેવા કરવાની, નાવા ધોવાની, જમાડવાની બધી જવાબદારી ધારસીભાઈ ઉપર છોડી કુપોલદેવે. જમાડવાનો કેટલો ખર્ચો થયો હોય, રહેવા કરવાનો. ટિકિટ 1 પૈસો હોય કાણાવાળા ત્યારે. માગ્યો હતો કે 1 પૈસો મને આપો છો બસની ટિકિટનો, ન માગ્યો. રજા લીધી કે હું જાઉં છું. પોતાની પાસે ભાડાના પૈસા નહોતા, તેથી એક કંદોઈને ત્યાં એ મામાએ જે ભાથું આપ્યું હતું મીઠાઈ વેચી નાખી કે મીઠાઈ તમે ખરીદી લ્યો, આવી સરસ મીઠાઈ છે કે થોડાક પૈસા તો મળે ને. એ પૈસા જે મળ્યા તેમાંથી બસનું ભાડું કાઢ્યું. પણ ધારસીભાઈ સાથે આટલું બધું ઓળખાણ થયું હતું છતાં કંઈ પણ માગણી ન કરી અને ઉછીના પૈસા પણ ન લીધા કે પછી હું આપીશ. અને મામાને ન કીધું કે મને પૈસા આપો ને મીઠાઈને બદલે. મામાને ઘરે માગવામાં બહુ હરકત નહીં. 10 વર્ષનો છોકરો ઉછીના પૈસા ધારસીભાઈ પાસેથી ન લીધા અને મામા પાસેથી ન લીધા, પુત્ર લક્ષણ પારણામાંથી. આ કહેવત સાચી ઠેરવી અને નિસ્પૃહતા આટલી નાની ઉંમરે પણ ઉગી નીકળી હતી. સમજુ ગૃહસ્થની પેઠે એણે સિદ્ધાંત ધારેલો મનમાં કે મર જાઉં માગું નહીં અપને તન કે કાજ, પણ જો બીજાનું ભલું થતું હોય તો પરમાર્થ કે કારણ માગું, ન સમજુ લાજ. પરમસૂત પ્રભાવ મંડળની સ્થાપના કરવી હતી, બધાને ટીપ કરવાનું કહેતા હતા. બધા ગ્રંથો વસાવા છે, બીજા માટે ભલું કરવું છે, પોતા માટે નહીં. પોતા માટે પૈસો નથી માગતા કાણાવાળો 1 કે 2 ટિકિટનો. કચ્છના ભાઈઓની સગવડ યથાયોગ્ય થાય તે માટે ધારસીભાઈને વિનંતી કરી
એમની આગતા સગતા સાચવી, પણ પોતાને થોડા ભાડાના પૈસા જોતા હતા તો પણ તે ખાતર હાથ લાંબો કરી દિનતા કરી નહીં. કુપોદે લખ્યું છે સમાગમમાં દિનપણે આવવું નહીં, 457ના પત્રમાં. લાચારી કરે 339માં પત્રમાં આવ્યું ને કે અમારે માટે રેવાશંકર નહીં, ચક્રવર્તી રાજા હોય તો એમની શેહમાં ન આવી. અમે શેહમાં આવવાથી આત્મ સ્વતંત્રતાનો ભંગ થઈ જાય. નીતિ સદાચારમાં બાંધછોડ કરવી પડે, એનો પક્ષ લેવો પડે, મદદ લીધી હોય તે. જેને ઘરે ખાધું હોય અન્નનો મારો નીચું જોવું પડે. એટલે અધ્યાત્મમાં તો નહીં જ, પરમાર્થમાં તો નહીં જ. સૂકું ખાવાનું, ઓછી સગવડે જીવવાનું, પણ અધ્યાત્મમાં હાથ લંબા નહીં, દિનતા કરવી નહીં. મગન પપ્પા વારંવાર કહેતા, અમને બ્રહ્મચારીએ બોધ આપ્યો છે કે દિનતા કરવી નહીં. 100 વર્ષનું આયુષ્ય હતું મગન પપ્પાનું, 100 વર્ષને 7 દિવસ. બાળ બ્રહ્મચારી હતા, એકલા જ રહેતા. 18 ઓરડાનું ઘર, એક જ ઓરડો વાપરતા. બાપ દાદાની બધી પ્રોપર્ટી હતી, કાકા દાદાની સાથે હોય ને બધી, બીજા ભાઈઓ એના ભત્રી એ બધા પરદેશ હતા, લંડન ને અમેરિકા. એ બધું એનું છે કે મારે શું કામ છે, મારે માથે પડ્યું સાચવવું પડે. 4 ખેતર, મારે શું કરવા જ ખેતર બાંધીને લઈ જવા જ હારે કે. દિનતા કરવી નહીં. પરમ કુપોલદેવ અવારનવાર મોરબી જતા ત્યારે ધારસીભાઈને મળવાનું થતું. પછી તો મોરબીના હતા ને, રાજકોટ તો જવાનું હતું એટલે સથવાર હતું અને ઓળખાણ થઈ. અને સાથે હેમરાજભાઈ અને માલજીભાઈનો પ્રસંગ બન્યો. મૂળ તો મોરબી ધારસીભાઈનું ગામ, એટલે અવારનવાર મોરબી જતા ત્યારે ધારસીભાઈને મળવાનું થતું. કુપોલદેવ 14 વર્ષના હતા ત્યારની વાત છે. એક વખત મોરબીમાં એક સાધુએ ધારસીભાઈને ગાંગે અણગરના ભાંગા સમજાવવા ઉપાશ્રયમાં આવવા કેણ મોકલ્યું કે હું વિહાર કરતા કરતા અહીં આવ્યો છું, મને થાણાંગ સૂત્રમાં જે ગાંગે અણગરના ભાંગા છે એ સમજાતા નથી. અને રવિવાર રજા હોય, કોર્ટ બંધ હોય, એટલે બપોર પછી તમે આવજો, તમે જમી કરીને આવજો, હું ગોચરી કરી લઈશ, એટલે મને લંબાણપૂર્વક આ સમજણ આપજો. આ બાજુ કુપોલની ઉંમર 14 વર્ષ છે ત્યારે પોતે પણ અહીં આવ્યા છે મોરબીમાં. ધારસીભાઈને પોતાને જ એમાં અમુક શંકાઓ હતી કે હવે આ મહારાજે મને બોલાવ્યા છે મોટા આચાર્યએ, પણ મને જ શંકા છે, મારે કેવી રીતે બોધ આપવો, કેવી રીતે સમજાવવું. કુપોલ પોતે શંકામાં ગળગા ખાતો હોય તો નિશંક માર્ગનો બોધ બીજાને કેમ આપી શકે. એ ધારસીભાઈ વિમાથણમાં વિચારે છે ખાલી. કુપોલદેવને વિમાથણ કંઈ નથી કંઈ. કુપોલદેવ પણ ધારસીભાઈને ઘરે આ જ આરસામાં ગયા અને ધારસીભાઈ બહાર ગયા હતા કે કુપોલદેવને જમાડવા છે તો ભીંડો લેવા ગયા છે માર્કેટમાં. કુપોલદેવે કાગળ ઉપર ગાંગે અણગરના ભાંગા સરળ રીતે લખી સમજાવી અને ટેબલ ઉપર એ કાગળ ને ચોપડી મૂકી ગયા અને કુપોલદેવ બહાર ગયા નિવૃત્તિ અર્થે. ધારસીભાઈ ઘેર આવ્યા ત્યારે જોયું, અને એ જમાનામાં શ્રીમંત ધીમંત હોય ને, મેજિસ્ટ્રેટને હાથમાં શીશમની લાકડી રાખે એટલે વટ પડે, લાંબો ડગલો હોય, માથે ખેસ હોય, પાઘડી હોય, લાકડી રાખે હાથમાં. જોયું કે એક બકરી દરવાજાની બહાર મોઢામાં ચોપડી લેતી હતી, મોઢામાં કાગળિયા, એટલે આમ લાકડી ઠપકારે છે. બકરી ડરી ગઈ એટલે કાગળિયા પડી ગયા. જોયું આ મરોડદાર અક્ષર કોના છે, મથાળું લખેલું ગાંગે અણગરના ભાંગા. ધારસીભાઈ પૂછ્યું નથી કુપોલદેવને કે મને આ સમજાતા નથી, એને મારે સમજાવવાના જ બીજાને. લાકડીથી બકરીને હકલતા તેના મોઢામાંથી ચોપડીને કાગળિયા પડી ગયા. કાગળ હાથમાં લેતા ધારસીભાઈને આશ્ચર્યનો પાર રહ્યો નહીં. ચોકીદારને કે જા જલ્દી રાયચંદ મને બોલાવ. ક્યાં જાય જ કહી. ચોકીદાર ઉતાવળે પગલે ગયો તો કુપોલદેવ સામા મળ્યા. કુપોલદેવ આવતા જ હતા. ખાલી ધારસીભાઈને જ્ઞાન પ્રભાવના કેટલી છે એ રીતે ઉદયપૂર્વક બતાવ્યું. કુપોલદેવ જેવા ધારસીભાઈને ઘેર પહોંચ્યા કે ધારસીભાઈ તેમના ચરણમાં પડી તેમને સાષ્ટાંગ દંડવત નમસ્કાર કર્યા. જ્ઞાની હોવા જોઈએ. આ 14 વર્ષના ધારસીભાઈ મેજિસ્ટ્રેટ મોરબી છોકરાને નમસ્કાર કરે છે અને પોતાની ગાદી ઉપર કુપોલદેવને બેસાડી ગાંગે અણગરના ભાંગા સમજાવવા વિનંતી કરી કે તમે લખીને મૂકીને મને શાંતિથી વ્યવસ્થિત હું સમજ્યું એવું કંઈક કરો. પરમ કુપોલે લગભગ 2 કલાક બોધ આપ્યો અને ગાંગે અણગરના ભાંગા સમજાવ્યા. આખું એલ્જેબ્રામાં પરમ્યુટેશન કોમ્બિનેશન હોય ને એવું છે બધું. આમાં એક સાથે એકલા કેટલા જીવ નરકે જાય, 1 જાય, 2 જાય, 3 જાય, સાથે જાય,
દેવગતિમાં, બધું એવું છે. હવે ધારસીભાઈ કુપોલદેવને પોતાના મનોમન ગુરુ માનવા લાગ્યા. પણ માનવા લાગ્યા એટલે માને પછી ક્યારે આત્મસાત કહેવાય? એ પ્રમાણે આચરણ કરવું જોઈએ. કુપોલદેવ લખ્યું છે 397માં ખંભાતના ત્રિભુવન માણેક્યને, માન્યાનું ફળ નથી, દશાનું ફળ છે. માની લીધું કે ચૂલામાં આંગળી નાખી તો દાજી મરીએ, પછી આંગળી નાખાય નહીં. હું માનું છું કે ચૂલામાં આંગળી નાખે દાજી જવાય, તોય નાખે તો એને માન્યા નથી. નહીં તો કુપોલદેવને માનવા સમ્યક પ્રકારે આ તો સમકીત છે. પોતાને ગુરુ માનવા લાગ્યા. તેઓ પોતે પરિચય નોંધમાં જણાવે છે કે વિષયોનું સમાધાન ઘણા પ્રયાસે ન થતું હોય તે કુપોલદેવ સહજમાં જ વાતમાં કરી દેતા, અને ખરી ઓળખાણ થવામાં શાસ્ત્રીય અભ્યાસ આડો આવતો હતો. અને તે જે ઓળખાણ જૂઠાભાઈ, અંબાલાલભાઈ, સૌભાગભાઈ, પ્રભુજીને થયું તે કુપોલદેવને હયાતીમાં ધારસીભાઈને થયું નહીં. શાસ્ત્રો બહુ વાંચેલા એટલે પાછું એમ થાય આવડો નાનો છોકરો 2 ચોપડી ભણ્યો છે અને આવું સંસ્કૃતને અર્ધમાર્ગને ક્યાંથી સમજાતું? ચમત્કારે જોયો પોતાના મનની વાત. એણે કંઈ કુપોલદેવને ત્યારે વિનંતી નહોતી કરી કે મને ગાંગે અણગરના ભાંગા સમજાતા નથી, મારે કોઈ આચાર્યને સમજાવવાના છે અપાશ્રય જઈને. એ લખી બી નાખ્યા કુપોલદેવે, તો પણ હજી એટલો અહોભાવ આવતો નથી. વચમાં માનાદિક શત્રુ મહા નિચ્છંદે ન મરાય. શરણ લઈ લે તો જાય, હજી શરણ એવું લીધું નથી જેવું પ્રભુશ્રીએ લીધેલું, સૌભાગભાઈ લીધેલું. એક વખત કુપોલદેવ ધારસીભાઈ અને બીજા મુમુક્ષુઓ સાથે મોરબીની મચ્છુ નદીને કાંઠે ફરવા ગયા હતા. ત્યાં એક ટેકરો આવ્યો, તે ઉપર જવાની એક કેડી હતી નાની. કુપોલદેવ સીધા ઉપર ચડવા લાગ્યા, કેડી છોડીને ઈડરિયા ગઢ ઉપર ચડે એવી રીતે. બીજે બધે ડુંગરે જાય એમ ગુફામાં, કાંટા, કાંકરા, ધારવાળા પથ્થર, બાવળના ઝાડ, એમાં સડસડ ચડી ગયા. એટલે ધારસીભાઈ કહેવા જાય છે કે કેડીએ ચાલો. એટલે કુપોલદેવ કહે છે તમે બધા એ રસ્તે આવો, એ બહુજન સંમત એ રસ્તો છે, એટલે તમારે એ કેડી જે રસ્તો હોય ને એ રસ્તે જ ચાલવાનું હોય. એમ કે પોતે સીધા ચડી ગયા. બધા મુમુક્ષુ ઉપર પહોંચે ત્યારે કુપોલદેવ બોલ્યા તમે ફરીને આવ્યા એવી રીતે ગુણ સ્થાનક ચડવાનો ક્રમ છે, 1, 2, 3, 4 એ રીતે ચડવાનું. એમ સામાન્ય જન માટે ગુણઠાણા જે છે એ બરોબર છે કે એટલે તમારે કેડીએ જ ચાલવાનું. 1, 3, 4, 5, 6, 7 એમ સીધો ઠેકડો ન મારી શકો તમે. પણ જ્ઞાની માટે આ નિયમ લાગુ પડતો નથી. ગુણઠાણા સમજવા માટે છે, ભાવની અપેક્ષા ઓર છે. વચનામૃત 62માં લખેલું છે. એટલે એમ કરીને મર્મ પ્રકાશ્યો કે અમને ગુણઠાણા લાગુ ન પડે, તમારે ગુણઠાણા કે એ ક્રમ બહુજન માટે છે, સામાન્ય જન માટે. ધારસીભાઈને કુપોલદેવ સામાન્યમાં જ ગણે છે, પણ ધારસીભાઈ પોતાને વિશેષમાં ગણતા હતા. પણ એમ કેમ સમજાય? એટલે અમારે ગુણઠાણા ચડવાની જરૂર નથી, અમે સીધા ચડી જાય. એક વખત પરમકુંવરની ઉંમર 20 થી 22 વર્ષની હતી અને ધારસીભાઈ ઉનાળામાં બપોરે દિવાનખાનામાં વાતચીત કરતા હતા. કુપોલદેવ કહે છે ધારસીભાઈ ફરવા જઈશું? ધારસીભાઈ બોલ્યા જેવી આપની ઈચ્છા. તડકામાં ફરવાનું કહે છે તો ના પાડી, એટલા બધા હલકા કર્મ નહોતા. એટલે કે જેવી તમારી ઈચ્છા, તમે કહેતા જાય. ધારસીભાઈ છત્રી લીધી, તડકો છે કે ભર બપોરે ફરવા જાવ તો બંને ફરવા નીકળ્યા. મોરબીની ઊભી બજાર આવતા પરમકુંવરે કહ્યું ધારસીભાઈ જરા છત્રી ઉગાડો ને. અત્યારે મોરબીની ઊભી બજાર છે ને એમાં 2 બાજુ બિલ્ડિંગો છે, 1-2 માળાના, તડકો આવે જ નહીં. ડાબે કે જમણે સૂરજ ઉગ્યો હોય, વચમાં બિલ્ડિંગ આવે એટલે પડછાયો જ પડે, એટલે છાંયો જોઈએ. અત્યારે પણ ઊભી બજાર છે લાંબી. એ અરસામાં કુપોલદેવ ત્યાં ગયેલા 16 વર્ષની ઉંમરે મોક્ષમાળા લખવા, વિનયચંદ દફતરીને ત્યાં. દફતરી શેરીમાં જે સમાધિ મંદિર ત્યાં કુપોલદેવ ફેરા ફરેલા. એટલે અત્યારે એટલું બધું ગીચ છે અને ત્યારે ઊભી બજારમાં તડકો ક્યાંથી આવે? કે જે ધારસીભાઈ જ્યારે છત્રી ઉગાડો ને, એટલે બધા દુકાનના વેપારીઓ કે મેજિસ્ટ્રેટ જાય છે, સાથે કોઈક છોકરો છે નાનો જુવાન 20 વર્ષનો, એને છત્રી લઈને ધારસીભાઈ જાય છે. મોરબીની ઊભી બજારમાં કુપોલદેવ કહે છે ધારસીભાઈ જ્યારે છત્રી ઉગાડો ને. ધારસીભાઈ છત્રી ઉગાડીને પરમકુંવરના મસ્તક પર ધરી ધર્મકથા કરતા કરતા બંને ધીરે ધીરે ચાલ્યા જાય છે.
50-55 વર્ષના ન્યાયાધીશ દારસીભાઈ અને 20-22 વર્ષના યુવા રાજ તેને માથે છત્રી લઈને જાય છે. લોકો ટીકા કરવા લાગ્યા, હાંસી કરવા લાગ્યા કે આ દારસીભાઈ મેજિસ્ટ્રેટનું ફરી ગયું લાગે છે કે આ છોકરાને છત્રી ધરીને જાય છે. જો કોઈ વાસણના વેપારી હોય, કંસારા, કોઈ મોટા કપડાના વેપારી હોય, પેઢીવાળા, પોતાને હોશિયાર સમજતા હોય, અને કુપોલદેવનું ઓળખાણ કેવી રીતે થાય? દારસીભાઈને એટલી ખબર પડી છે કે તો આ માનવું પડે અને માન આપવું પડે, એટલે ગાદી ઉપર બેસાડે છે, ટકીઓ આપે છે. એ છત્રીનું કહ્યું તો કે હા રાખું. ઊભી માર્કેટ પૂરી થઈ ગઈ, બજાર. કુપોલ કહે દારસીભાઈ છત્રી બંધ કરો, હવે તો ખુલ્લો તડકો માથે આવે છે, તપે છે માથું. દારસીભાઈ નહીં, પાઘડી પહેરી તોય વિમાથાણમાં પડે છે કે આ કેમ વિરોધાભાસી વાત છે. દારસીભાઈ કે સાહેબ, ગામ બહાર તો વધારે તડકો લાગશે, કે છત્રી રાખું ખુલ્લી, આપ શા માટે મને ના પાડો છો? ભલે ને ઉગાડી રહી, મને કંઈ વાંધો નથી કે તમને તડકો લાગશે કે. કુપોલ કહે કશાયનો તાપ આત્મામાંથી જવો જોઈએ, આ સૂરજનો તાપ નથી લાગતો, એ તો દેહને લાગે છે. કશાયનો તાપ આત્માને બાળે છે અને ભવ ભવ રખડાવે છે. માનાદિક શત્રુ મહા નિચ્છંદે ન મરાય, જાતા સદગુરુ શરણમાં અલ્પ પ્રયાસે જાય. એટલે માર્મિક બોધ આપે છે કે કશાયનો તાપ દારસીભાઈ આત્મામાંથી જવો જોઈએ. આ સૂરજનો તડકો તો ઠીક, છત્રી રાખો તો ઠીક અને ન રાખો તો ઠીક, બંધ કરી દો છત્રી. એટલે પૂછ્યું એટલે જવાબ આપ્યો. એક વખત કૃપાલદેવ બીજા મુમુક્ષુ સાથે દારસીભાઈને ઘેર જમવા બેઠા. પીરસવામાં આવેલ વસ્તુમાંથી અમુક વસ્તુઓ કૃપાલદેવે લીધી નહીં. દારસીભાઈ કારણ પૂછવા માગતા હતા, પણ પૂછી ન શકે, એટલો બધો પ્રભાવ હોય ને, એટલે કૃપાલદેવને પૂછવું હોય, મનમાં ધાર્યું હોય, પછી આવે ને પૂછવા ત્યારે પૂછી ન શકે. એવું યોગબળ હોય, પ્રભાવ હોય. ઘણા બધા મનમાં પ્રશ્ન કાઢી અને આવ્યા હોય કે પૂછશું, આપણે પૂછી ન શકે, પણ કૃપાલદેવ પછી જે ધર્મ ચર્ચા કરે, બોધ આપે, એમાં એ પ્રશ્નનો જવાબ આવી જાય. પછી પૂછે હવે કંઈ પૂછવું છે, એની સામે જોઈને એવું વિચારે કે મેં તો પૂછ્યો જ નથી પ્રશ્ન, મારો જવાબ તો આપ્યો ને મારી સામે જોઈને કે હવે કંઈ પૂછવું છે. એમાં એકવાર એક ભાઈ 14 પ્રશ્ન લઈને આવેલા કે જો પરીક્ષા કરું, પાઘડી, બધા આગમના સવાલો, પાઘડીમાં ખોસી કાપલી, બધું બોધમાં બધી વાત થઈ ગઈ. એ ભાઈને સામું જોઈને કહે છે હવે કંઈ પૂછવું છે? શું પૂછે? એ ભાઈ વિચાર્યું હતું કે જવાબ તો મળી ગયા, પણ આ ગૃહસ્થને નમસ્કાર કેવી રીતે કરે? સાધુ હોય તો કરાય, સાધુનો વેશ ક્યાં છે? એટલે મનમાં વિમાથાણમાં કહે મારે જવાબ તો મળી ગયા, ઊભો ઊભો નમસ્કાર કરવું કે વળીને કરવું? સાથે કૃપાલદેવ કહે છે હવે કંઈ પૂછવું છે? તમારા નમસ્કાર 14 રાજલોકમાં વિખરાઈ જાજો. આ દશાના પીરસવામાં આવેલ વસ્તુમાંથી અમુક વસ્તુઓ કૃપાલદેવે લીધી નહીં. દારસીભાઈ કારણ પૂછવા માગતા હતા, પણ પૂછી શક્યા નહીં. કૃપાલદેવ પછી કહે છે જમી લીધા પછી કે ક્રિયાકોશનું ગુજરાતી અનુવાદ કરશો? કિશનદાસજી કૂત ક્રિયાકોશ નામનો ગ્રંથ છે, દિગંબરી આંબેનો. એમાં શું ખાવું, શું પીવું, શું ન ખાવું, શું ન પીવું, શ્રાવકે સૂક્ષ્મતાથી લંબાણપૂર્વક ગ્રંથ છે, મોટો, બહુ નાજુક વસ્તુ, કે પોંજ્યા વગર બનાવેલી વસ્તુ એ શ્રાવક ખાઈ જ ન શકે. તો બહારની કોઈ પણ ચીજ હોય, ગાંઠિયા, મીઠાઈ, ફરસાણ, કેવી રીતે ખવાય? એ ઉકાળેલું પાણી લીધું હોય, એટલે ગળ્યું હોય પાણી, એ ગળણું મૂકીને ગળીને પછી ભજીયાનો લોટ બાંધે, એટલે બધું ઈળા, ત્રસ જીવો, એકેન્દ્રી જેવું ઠીક, ત્રસ જીવો હમાઈ જાય ને. શાક સુધાર્યું હોય, બહારનું ખાય, ભીંડો હોય, આડો 100 જણાને જમવાનું હોય, કાપે, ઈળ કપાતી જાય ને. ઊભો કાપે, જોવે કે લીલી ઈળ હજી હલ્લે છે તો કાઢી નાખે. તો એક સાથે, અને કોણ જોવે? એ માણસો તો ઘરે માંસાહારી કરતા હોય, કદાચ ન પણ કરતા હોય, પણ તો એનો શું ઉપયોગ હોય? એટલે ક્રિયાકોશમાં આવી ઝીણી ઝીણી વાતો લખી છે. અને આ ન ખવાય, આવું બધું ગળ્યા વગરનું પાણી વાપર્યું હોય, અળંગણ કે પંજ્યા વગરનો ચૂલો હોય, તો બિસ્કિટ, બ્રેડ, પાઉં, ટોસ્ટ, એ તો મેંદો છે વાસી. એ ફેક્ટરીમાં કે જ્યાં બને ત્યાં જાય ને, 1-1 સેન્ટીમીટર ઈળા હોય, ગુણી ઉપર ચાલતા હોય, આમાં બધું સાથે હોમાઈ જાય. મહિના કાઢેલો મેંદો, અને એમાં મોણ દેવું પડે ને, એટલે ઘી, તેલ નાખવું પડે. તેલ તો મોંઘું પડે, એટલે વનસ્પતિ ઘી નાખે. વનસ્પતિ ઘી મોંઘું પડે, એટલે એમાં કંદ હોય,
બટેટા, શક્કરિયા સડી ગયેલા. હવે એ મોંઘું પડે એટલે ટેપિયોકા આવે, કંદ છે મેક્સિકન, હવે મદ્રાસમાં બને છે, તોય મોંઘું પડે. એટલે માખણ કે ઘી નાખવું હોય ને એટલે એનિમલ ટેલો ચરબી નાખે ડુક્કરની. એ ક્યાંથી લાવે? એટલે ઇમ્પોર્ટ કરે, ડેનમાર્ક અને સ્વિટ્ઝરલેન્ડનો ટેલો સસ્તું પડે. હવે એ એટલો મોંઘો થઈ ગયો છે, બધા ભાવ વધી ગયા એટલે કતલખાનેથી જે માંસ લઈ લીધું હોય, ગાય, ભેંસ, બકરા, ઘેટાનું, પછી ચરબી પડી હોય એ સીધી આ મેંદા સાથે મોણ આપી અને એના બિસ્કિટ બને, એની બ્રેડ બને, એના પાઉં બને, એના ટોસ્ટ બને. એ પછી શ્રાવક ચા ને દૂધમાં બોળી બોળીને ખાય સવારે ઉઠીને, અને પછી ધોતિયું પહેરીને પૂજા કરવા જાય દેરાસર. હવે જે આવું ખાતો હોય બિસ્કિટ, બ્રેડ, ટોસ્ટ, પાઉં, એને કઈ ભક્તિ ફળે, એને કઈ પ્રાર્થના ફળે? જ્યાં સુધી એને પચકાણ નહીં લે ત્યાં સુધી એ લબડી જાય ભક્તિ કરી કરીને. છૂટે કેવી રીતે? ભક્તિ કેમ ફલતી નથી? ભક્તિ ક્યાં? એ બફમમાં છે હજી. અભક્ષ ખાય છે, અભક્ષ પીવે છે, બહારના પીણા આ બધા આવે એ પાણી ગળીને બનાવે. આઈસ્ક્રીમ, એમાં જે દૂધ વાપરે, કસ્ટર્ડ પાવડર, ઉકળેલું પાણી પીવે અને પાછું આઈસ્ક્રીમ ખાતો હોય. શ્રાવક કેવી રીતે બની શકે? નહીં અષ્ટમૂળ ગુણધારી વિષયંજુ સેવે દુખારી. અમૃતચંદ્રચંદ આચાર્ય, કોણ આચાર્ય પછી થયા, દિગંબરી નગ્ન સાધુ, એણે પુરુષાર્થસિદ્ધિ ઉપાય ગ્રંથ લખ્યો છે, અહીંયા ગાથા છે કે નહીં જેને આ 8 મૂળ ગુણ ન હોય તે વિતરાગની વાત સાંભળવાને લાયક નથી. સાંભળે તો એને લાગુ પડે નહીં. પ્રભુજી કહેતા શું લેવા આવ્યા છો? આત્મજ્ઞાન. કેમાં લેશો? વાસણ લાવ્યા છો? લાકડા લેવા જાવ તો દોરડું લઈને આવે કે બાંધશો. દૂધ લેવા જાય તો તપેલી લઈને જાય. તમે આત્મજ્ઞાન જોઈએ જ ને. ન ખાવાનું ખાય છે, ન પીવાનું પીવે છે, શું લઈ જવાનું? અભિમાન લઈ જશે કે મેં ધર્મ કર્યો, મેં તીર્થયાત્રા કરી, હું મંદિરમાં ગયો. લયું સ્વરૂપનું વૃત્તિનું ગ્રહ્યું વ્રત અભિમાન. એ ગાય કેમ થાય? ગાય ખરો લયું સ્વરૂપના વૃત્તિનું ગ્રહ્યું, પણ પોતા ઉપર છે કે અધમધમ અધિકોપતિ. આ ન થાય તો ભક્તિ ફળે કેવી રીતે? એટલે જવાબ શું મળે? બધા ખાય જ તો બધે તો નીચેની ટિકિટ લીધી છે. ઘણા એમ કે ફણા ગુરુજીએ ખાય છે, પામે તેનો સંગ તે બુડે ભૂમાં. એ તો અનધિકારી જ છે, ગુરુજી આ મંજૂર કરતા હોય. શ્રાવક બનવું છે, મુમુક્ષુને મોક્ષની ક્યાં સંકેતની ક્યાં વાત કરવી છે? શ્રાવક જ નથી તો સાવ વખ, એટલે રેતી જેવો સૂકો છે. શ્રાવક નહીં, શ્રાવક એટલે સાંભળે, સાવ વખ છે. આ પ્રતિક્રમણ છે, આ આલોચના છે કે ઘેર બેઠે થાય તોય તીર્થયાત્રાનું ફળ મળે. અને તીર્થમાં આવું ખાય તો એ ખાલી જાય નહીં, દેવું કરીને જાય. દેવું પતાવા આવ્યો અને દેવું વધતું જાય. કે ન આવ્યો તો સારું હતું, ઘરે રોજ આવું નહોતો ખાવાનું અભક્ષ. કેમ સમજે? ઘણા મહત્વપૂર્ણ પૂર્વના સંસ્કારે લાંબા કાળના બોધે આ ગળે ઉતરે. આ ગળે કેમ ઉતરે? કે ક્રિયાકોશનો અનુવાદ કરો. અનુવાદ કરતા કરતા જેણે પ્રશ્ન પૂછેલો ને કે કુપોદો ખાવામાં આ કેમ નથી લેતા? દહીં બુંદી, સેવ બુંદી, રાયતું, આ કાચું દહીં છે, આ બધું કઠોળ છે, ખાવાની મનાય છે, પણ મને ભાવે છે તો ભાવે એ બધું ખવાય? એ તો વિદળ છે. અંતર્મુહૂર્તમાં અનંત જીવ પેદા થઈ જાય. ખમણ ઢોકળાઈ લે, ભજીયા લે ને શ્રીખંડ પણ હોય, ન ચાલે. ત્યાં સુધી ધર્મ પરિણમે નહીં. એટલે કુપોદોને પૂછી ન શકે. એટલે કુપોદો કે ક્રિયાકોશ ગ્રંથ છે ને અનુવાદ કરો. અનુવાદ કરવો પડે, લીટી લીટીનું ભાષાંતર કરવું પડે. એટલે બધું આવી ગયું એને. વગર કહીએ બધું સમજી ગયા કે મને આનો અનુવાદ કરવાનું શા માટે કહ્યું છે. અનુવાદ કરતા કરતા તેમની બધી શંકા ટળી ગઈ અને કંઈ ખવાય, કંઈ ન ખવાય, કંઈ પીવાય, કંઈ ન પીવાય, બધું જાણવા મળ્યું. અને કુપાલદેવ સામાના મનના ભાવ જાણીને કેવો બોધ કરતા એ પણ સમજાઈ ગયું કે આ જ્ઞાની નહીં, આ તો પરમ જ્ઞાની છે. ઘણી વખત અનેક પ્રશ્નો પૂછવા ધારીને આવેલ હોય, કુપાલદેવ સાથે એવી વાત કરતા કે તેના બધા સવાલના ખુલાસા વગર પૂછે થઈ જતા. એ કુપાલદેવ ધર્મની વાત કરીને એ તરફ લઈ જાય અને બધો ખુલાસો થઈ જાય.
સામેવાળાના મનની વાત જાણે. અને મનઃપર્યો જ્ઞાન કહેવાય કે અરૂપી પદાર્થ ભાવ સામેવાળાના પૂછ્યા વગર કહી દે. તીર્થંકરને મતિશ્રુત જ્ઞાન ગર્ભથી જ હોય, જન્મથી જ. દીક્ષા લે, સર્વસંગ પરિત્યાગ કરે ત્યારે મનઃપર્યો જ્ઞાન થાય. એ કુપાવદને ઝેરી બજાને ગલ્લે હતું. મોરબી, રાજકોટ, મુંબઈ, અમદાવાદ સેંકડો પ્રસંગો, ઘણી બધી વ્યક્તિ સાથે ઘણે ઘણે સ્થળે તારીખ વાર સાથે નોંધ થઈ છે. તો આપણે જેને દીક્ષા કહીએ છીએ કુપાવદે ક્યારે લીધી હશે? જે જ્ઞાન તીર્થંકરને દીક્ષા લીધા પછી થાય. કુપાવદને ઝેરી બજાને ગલ્લે છે આ. વગર પૂછે સવાલના જવાબ મળી જતા અને પાછા પૂછતા કે કંઈ પૂછવું છે હજી, શું પૂછે? બધા ખુલાસા થઈ ગયા હોય. ધારસીભાઈ સાથે આવા આવા પ્રસંગો બનેલા છે. સમય પૂરો થાય છે, હજી ઘણા બધા પ્રસંગો બાકી છે, એ અવસરે લેશું. કુપાલદેવની આ દશા અતિશય યુક્ત છે દશા. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.